અહીંયા ઘણા બધા બેઠા છે, એમાંથી કોઈ કોઈના ભાઈ હશે, કોઈ કોઈના માસા હશે, કોઈ કોઈના મામા હશે, કોઈ કોઈના કાકા હશે ને કોઈ કોઈના પિતા હશે. વ્યક્તિ એક છે પણ વ્યક્તિત્વ અલગ અલગ છે. અને આ બધામાંથી મારે આજે વાત કરવી છે પિતા. પી એટલે પિતૃત્વ અને ત્યાગ એટલે ત્યાગની મૂર્તિ કે જેનામાં પ્રેમ, કરુણા, લાગણી, દયા અને સ્વયં ત્યાગની મૂર્તિ છે. એનું નામ પિતા. પિતા એટલે સહારો, પિતા એટલે આશ્રય, પિતા એટલે ઘર, પિતા એટલે અણમોલ છાંયડો, પિતા એટલે મહેનત, પિતા એટલે સહારો અને પિતા એટલે દુનિયાના સૌથી મોટા આશીર્વાદ. એન્કર શ્રીએ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ દુનિયામાં માં વિશે તો ઘણું બધું લખાણું છે. આ દુનિયામાં માં વિશે ઘણું બધું લખાણું છે, ઘણું બધું બોલાણું છે અને ઘણું બધું કહેવાયું પણ છે કે માં તે માં, બીજા બધા વગડાના વાહ. માં અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. પણ સાહેબ, જ્યારે દીકરીની વિદાય વેળાએ એ મંડપની કોરે કઠણ હૃદયનો બાપ ઊભો હોય ને, એ બાપ વિશે બહુ ઓછું લખાણું છે આ દુનિયામાં. આ દુનિયામાં જ્યારે આપણે બાપનો હાથ પકડ્યો હોય ને, ત્યારે કોઈના બાપની બીક ન લાગે. પણ જે દિવસે એ હાથ છૂટી જાય ને સાહેબ, એ દિવસે પોતાના ઘરની બહાર નીકળતા જ આપણને બીક લાગે છે. આ છે પિતા. અહીંયા મારા પરિવારજનો બેઠા છે, મને યુટ્યુબમાં જોવે છે. એકવાર મેં વિડિયો મૂકેલો હતો કે પપ્પાની ઓકાત શું છે આપણા જીવનમાં. ઘણા લોકો કહેતા હોય છે કે મારે મારા જીવનમાં પપ્પાની કોઈ જરૂર નથી. પિતા કોણ છે? હું ખુદ કમાઉં છું, મારું ઘર છે, મારી પત્ની છે, મારા બાળક બચ્ચા છે, મારે પપ્પાની કોઈ જરૂર નથી. ઘણા બધા આવું વિચારતા હોય છે. પણ સાહેબ, તમે જે સોસાયટીમાં રહ્યો છો, તમે જે મકાનમાં રહ્યો છો, એ જ સોસાયટીમાં, એ જ મકાનમાં એકવાર તમે તમારા પપ્પાનો હાથ પકડીને ચાલજો અને એકવાર ચાલજો, ખબર પડી જશે કે પપ્પાની ઓકાત શું છે. જ્યારે એકલા ચાલશો ને, ત્યારે કોઈ બોલવાની તો વાત દૂર છે, કોઈ તમારી સામું પણ નહીં જોવે ને. જ્યારે તમે તમારો પપ્પાનો હાથ પકડીને ચાલજો ને, 5 જણા પૂછવા આવશે કે બેટા તું આનો દીકરો છો. આ છે પપ્પાની ઓકાત. સવારથી લઈને સાંજ સુધી આ બધી માતાઓ ઘરનું કામ કરે છે. 5 કામ એક હારે કરતી હોય છે, એટલે કદાચ મલ્ટીટાસ્કિંગ કહેવાતી હોય છે. એટલે કદાચ એની તપસ્યા, એનો પરિશ્રમ, એની મહેનત બધાને દેખાતી હશે. પણ સવારે વહેલા ઉઠીને 4x4 ના ટેબલ પર સવારથી લઈને સાંજ સુધી એક છતની નીચે બીજી જગ્યાએ ગયા વગર સતત હીરા ઘસવા, પૈસા આવે એનાથી પરિવારનું ભરણ પોષણ કરવું, પત્નીને ખુશ રાખવી, બાળક બચ્ચાને ખુશ રાખવા, એની નિશાળની ફીસ ભરવી, બા દાદીનું ધ્યાન રાખવું, પરિવારને ફરવા લઈ જવો અને સાથે સાથે વ્યવહાર પણ સાચવવો. આ કામ ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ કરી શકે છે અને એનું નામ છે બાપ. આ મલ્ટીટાસ્કિંગ નથી તો શું છે? દેખાતું નથી. એ ઓફિસની અંદર કામ કરે છે અને માં ઘરે કામ કરે છે. ફરક આટલો જ છે. એટલે જ કદાચ મા બાપને આપણે ભગવાનનો એક સાથ માનીએ છીએ. અને પિતા વિશે મારે કહેવું છે કે પિતા હે તો રોટી મકાન और कपड़ा है. पिता है तो रोटी मकान और कपड़ा है. पिता है तो नन्हे से परिंदों के बड़े आसमान है. पिता है तो माँ की चूड़ी बिंदी और सुहाग है. पिता है तो घर में उजाला है. पिता है तो घर में उजाला है. पिता है तो सारे सपने अपने हैं और पिता है तो बाजार के सब खिलौने भी अपने हैं.